લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 15/2/2024 ગુરુવાર. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પીળા કલરના ફૂલથી દેવ પૂજા કરવી જોઈએ. આજે તમે જે કંઈ પણ દેવનું પૂજન કરો એમને પીળા ફૂલ અર્પણ કરો, ચોક્કસ ફાયદો થાય. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ઓરિજિનલ ચામડું, લેધર જેને કહીએ ને આપણે, કોઈ જાનવરને મારીને ઉતારેલું ચામડું, એવી કોઈ વસ્તુ શરીર પર પહેરવા માટે ખરીદવી નહીં. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે પોતાના ગુરુ જો કર્યા હોય તો તેમના આશીર્વાદ લેવા, નહીં તો ચોક્કસ સૂર્યનારાયણ અથવા વિષ્ણુ ભગવાનના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કાળા વસ્ત્ર પહેરવા નહીં. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ અને થોડીક ચણાની દાળ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે માંસ મદિરાનું સેવન નથી કરવાનું. કર્ક રાશિવાળાએ આજે શું કરજો? કર્ક રાશિવાળાએ આજે ચણાના લોટમાંથી બનેલી વાનગી કોઈ ભૂખ્યા ગરીબોને ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ કામમાં આળસ નથી કરવાની. સિંહ રાશિવાળાએ આજે શું કરજો? સિંહ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને હળદર અથવા કેસરનું તિલક કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કદાચ તમે વાહન ચલાવીને જતા હોય ને ટ્રાફિક પોલીસ તમને ઊભા રાખે તો એની સાથે ખોટો વાદ વિવાદ નહીં કરતા. કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ આજે ખાસ કોઈ વૃદ્ધ બ્રાહ્મણના આશીર્વાદ લેવા જોઈએ, એમના ચરણ સ્પર્શ કરી ને આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા ઘરમાંથી કોઈ જૂનો પુરાણો જે પેલો ભંગાર જેવો સામાન એ આજે ઘરની બહાર નહીં કાઢવો. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને દૂધમાં હળદર અથવા કેસર નાખીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે બિલકુલ અજાણ્યા માણસ પર ભરોસો નથી કરવાનો. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ કોઈ પણ મશીનરીને લગતું અથવા ઇલેક્ટ્રિક કરંટથી જોડાયેલું કામ કરો તો સાવધાની રાખવી ખૂબ જરૂરી. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ વડીલ જેવા વ્યક્તિઓનું અપમાન નથી કરવાનું. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પીપળાને પાણી ચડાવવું જોઈએ, પણ મિત્રો, પાણી ચડાવતા પહેલાં એ પાણીમાં એક ચપટી હળદર જરૂર નાખજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે શેર સટ્ટામાં રોકાણ નથી કરવાનું. મકર રાશિવાળાએ આજે શું કર્યું? મકર રાશિવાળાએ આજે વિષ્ણુ ભગવાન અથવા શનિદેવને પીળા ફૂલ અવશ્ય ચડાવવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કાળા વસ્ત્ર ધારણ નથી કરવાના. કુંભ રાશિવાળાએ આજે શું કરજો? કુંભ રાશિવાળાએ ચણાની દાળમાંથી બનેલું ફરસાણ કોઈ ગરીબ ભૂખ્યાને ખવડાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ વ્યક્તિ પાસે ખોટી આશાઓ રાખવી નહીં. મીન રાશિવાળાએ આજે શું કરજો? મીન રાશિવાળાએ આજે પોતાના સંતાનોની તબિયત પર ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈને પણ ખોટી વાણીમાં કડવી વાત કહેતા નહીં, ચોક્કસ તમને નુકસાન થઈ શકે છે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.